તો ઠેર ઠેર ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તેવામાં વાત હવે વિરમગામની કરીએ, જ્યાં નળકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જોવા મળ્યો। આકાશી આફતમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। 18 ઇંચ વરસાદથી ખેતરોમાં તારાજી સર્જાઈ। શાહપુર, કાયલા સહિતના ગામ બેટમાં ફેરવાઈ ગયા। તળાવ તૂટતા હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। પાક અને ઘરવખરીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ડાંગર, કપાસ, એરંડા સહિતનો પાક પાણીમાં ધોવાઈ ગયો। અમારે ત્યાં ઉપરવાસથી જે ડેમો તૂટ્યા ને અને તળાવ તૂટ્યા, બંધો તૂટ્યા, એના હિસાબે નાના શાહપુર અને આજુબાજુના ગામડાઓ જે છે વિરમગામ તાલુકાના 17 થી 18 ઇંચ ઉપરથી વધારે વરસાદ ન્યૂઝમાં બોલે છે। એના હિસાબેથી અમારા ગામમાં જે પાકો હતા, કપાસ, એરંડા, તુવેર, ડાંગર, એ બધી વસ્તુ ટોટલ હાવ નિષ્ફળ સદંતર વહી ગઈ છે। જે ગામડાઓ છે 17 થી 18 ઇંચ વરસાદ પડવાથી એટલી ભયંકર તારાજી સર્જી છે અહીંયા કે એની કોઈ વાત નથી। આ તમે જોઈ શકો છો, પાછળ પાણી ભર્યું છે। હજી સતત 8 દિવસ વરસાદ થયો તો આ પાણી આટલું ને આટલું જ ભર્યું છે, એટલે અમારા ખેડૂતનો પાક સાપ સદંતર નિષ્ફળ ગયો છે। ઉપરવાસથી પાણી આવવાથી અને પાણી ડેમ તૂટવાથી વધારે અમારા ખેડૂતોને નુકસાન થયું છે અને ઊભા પાકમાં એરંડા, કપાસ અને તુવેરને વધારે પ્રમાણે નુકસાન થયું છે, જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે અમારે ખેડૂતોને પૂરતું વળતર આપે। અમારે હાલ અઠવાડિયાથી એક ધારો સતત વરસાદ હોવાથી ઉપરમાળનું પાણી અને નજીકના ડેમો તૂટ્યા હોવાથી અને ખેડૂતને ઊભા પાકનો બહુ નુકસાન થયેલ છે। અમારા વાવેતરમાં બીટી, એરંડા અને તુવેર, ડાંગર લોકોનો ઘણા વિસ્તારમાં વાવેતર કરેલું હતું। મોંઘા ભાવનું બિયારણ લાવીને અને વાવેલું હતું। ખેડૂતે સતત વરસાદના હિસાબે પાક નિષ્ફળ ગયો છે। આના માટે સરકાર જો અમને વહેલી તકે સર્વે કરી અને સહાય કરે તો ખેડૂતો વળે અને આ બિયારણ લાવી અને વાવેતર કરી શકે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદ અને અનેક જે જગ્યાઓના ગામોના ડેમ છે, તળાવો છે, તે તૂટવાના કારણે જળબંબાકારની સ્થિતિ છે। આપ જોઈ શકો છો કે વિરમગામ તાલુકાના નળકાંઠાના જે શાહપુર અને અન્ય જે કાયલા, વેકરિયા, કમિટલા, કુમારખાન સહિતના જે ગામો છે, ત્યાં સંદેશ ન્યૂઝની જે ટીમ છે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અને તમામ જે પાક છે, ડાંગર છે, તુવેર છે, કપાસ છે સહિતના જે પાક છે અત્યારે આ પાણીમાં ગરકાવ છે અને જેના કારણે ઢીચણ સમાણા પાણીના પ્રવાહના કારણે અત્યારે તમામ જે પાક છે અત્યારે નિષ્ફળ જવા પામ્યો છે અને અહીંના જે ખેડૂતો જે છે અત્યારે ઘરવખરીથી લઈને જે ખેતીને જે નુકસાન થયું છે, જેને લઈને અત્યારે સરકાર પાસે વળતરની આશા માંગી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।